ગુડ મોર્નિંગ અરે માગે બધા મિત્રો કે મજામાં આવશો પછી આપણે મસ્ત મજાના બ્લોગ શેર કરી દીધો આજે થોડોક પવન પાવન જેવું હોય ને એ ખબર નહીં પડતી એટલે પવન ને વાવાઝોડું જેવું થઈ ગયું હોય રાતના થોડોક એવો હતો ને પછી હજી વાવાઝોડું કેવું થઈ ગયું વાવાઝોડું વાદળા કેવા થઈ ગયા જો બ્લેક થઈ ગયા કે હવે રીતના થઈ ગયા વાદળા અને ઠામણાને આપણે ધોઈ લીધા છે ગાડી કેમ પડી છે નામ જો મમ્મી ને પપ્પા કેમ બેઠા મમ્મી હુઈ ગઈ લાગે ની મમ્મી ના બાપ નહીં દી તપી ગયો બાર અંદર બારે ગરમી થાય છે જય માતાજી બધા મિત્રોને હરણ મહાદેવ આજ તો આપણે હુતા હુતા બ્લોગ બનાવ્યો કા પ્રિયંકા મમ્મી હુતા હે અને આજે તડકો હતો ને આપણે આજ નકા હજુ બારે હું આજ મેં કીધું આપણે એને પંખાની વાલે પંખાની એવા ગરમ આવે તો આપણે જોઈ રડી જાય પપ્પા બપોરના ઘરે આયા હે ને પપ્પા થોડીક મોબાઈલ જાય પછી હુઈ જાય ને પપ્પા પછી હુઈ જાય અને આપણે મમ્મી હે ને બારે તડકો કેટલો બધો સામો બે હું કેમ કે હા આપણે અહીંયા જો રવિભાઈ પણ અહીંયા હુતા હે અને વાગી ગયા એટલા અને આપણે જો કુલર બંધ હે ની રવિ કુલર બંધ હે ને રવિભાઈ નું કુલર બંધ હે આપણે મમ્મી જો હુતા હે નહીં મમ્મી આવો કુતા રાત તડકો હે ને આપણે અંદર આવતા અંદર બારે બેઠા તો નથી પાછા શું માથે લીમડીનો છાંયો હાથ તે તો છાંયા જેવો હોય તો મજા ના આવે આજ તો આપણે અહીંયા નકર છઠવા રૂમમાં હોય કે અહીંયા આજે આપણે પહેલી વાર આ રૂમમાં આવે જે આપણે આ ઘરમાં કોઈ ક્યાં ફરે નરમ નરમ ફરે કેવું ઘરમાં હા એમાંથી પર અહીંયા ધીમો જ ફરે આ પકડી લાઈટ પાસે આટલા પંખો ફરે ગરમીમાં કેવો મસ્ત મજાનો આવે આંગળામાં દીસી એમાં જીસીબી આલે રહેજો ને જીસીબી આલે હેરાન મમ્મી જીસીબી ઘર 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 થાય એટલે આપણે બારે મજા ના આવે અને ખાટલે તો ઢારે તો બારે પછી મમ્મી ઘરમાં આવતા રહે ની બોલે તમે જય માતાજી મિત્રો ને હર મહાદેવ બધા મિત્રો જય માતાજી હર મહાદેવ આજ પપ્પા ભૂલી ગયા નહીં પપ્પા બીડી નહીં ભૂલાય બીડી નહીં ભૂલાય બીડી બીજી પીસાય પણ ઈ નહીં ભૂલાય માતા બધા મિત્રોને આપણે હર મહાદેવ ને ઈ બધા કેતા ભૂલી પપ્પા ભૂલી ગયા નહીં પપ્પા આજ ભૂલી ગયા ના કોઈ દી ભૂલતા નથી અને મમ્મી તો કોઈ દી ના ભૂલે હું તો કોઈ દી ના ભૂલું અમે કોઈ દી ના ભાગે ક્યારે ભાઈ એમ કે કોઈ ભૂલું નહીં મતલબ એમ કે ક્યારેક યાદ ના આવે તો ભાઈથી બોલું તો બોલું ખરું બોલી દઉં એમ થાય કે નથી બોલું તો બોલી દઉં પપ્પાનો મોબાઈલ ખોખો કે ઉડાડે બનાવવાની છે હમણાં ચા બનાવે પપ્પાનો મોબાઈલ ખોખો ઉડાડી દીધો નહીં પપ્પા પપ્પાનો મોબાઈલ હમણાં લીધો તો નહીં મમ્મી મોબાઈલ હમણાં નવો લીધો વિડિયો શોર્ટ બનાવ્યો તો બ્લોગ નહીં બનાવ્યો કા તેથી આપણે બ્લોગ નતો બનાવ્યો અને મમ્મી હુતા હે એ આપણે રવિભાઈ નો વિડિયો કે ચાર્જિંગ ચડે નહીં મમ્મી શું મોબાઈલ છે 5 મોબાઈલ છે 5 ની 6 મોબાઈલ બધા ચાર્જિંગ માં હોય નામ જો આ રવિભાઈ ને એવું લઈ દીધી હે ને કીવી ગાડીમાં લગાવ્યા પીપ પીપ કરે આ રે કેવો અવાજ આવે એ બગડી આ રવિભાઈ લઈ દીધી અવાજ ઓછો આવે બગાડ ના કે બગાડ નાખી મમ્મી કે જો બાજી બેઠા ની બાજી ચા પી લીધી ચા પી લીધી ને અમે જોઈ લો પ્રિયંકા અને રવિ બે મોબાઈલમાં કાંક કરે નહીં પ્રિયંકા જોઈ લો બેઠા હે તો આપણે મસ્ત મજાની ચા પી લીધી હે ચા પીને હવે આપણે બેઠા છીએ ને આવી ગરમી છે ને આમ જોઈ લો વાતાવરણ કાંક આવો જોઈ લો વરસાદ જેવો થાય આમ જોઈ લો વાદળ છાયું આવું છે આમ જોઈ આવું વાદળા જેવું છે ને આમ જોઈ લો હવે લગભગ વરસાદ આવવાની તૈયાર છે આમ જોઈ લો વાતાવરણ છે રાતે પણ બહુ જ વીજળી હતી ને રાતે વરસાદ જેવો હતો આપણને એમ થતો કે વરસાદ આવી જાય આપણે આવ્યો નહીં રાતે વરસાદ બહુ જ હતો ને અમારે વરસાદ હતો ને વીજળી હતી ને એવી રીતે આપણે વરસાદ વીજળી ને આપણે લાઇટ પણ જાય આપણે જોઈ લાગ તો લાઇટે પણ છે નહીં હા પ્રેમ લાઇટે છે ને આજ વરસાદ જેવો થઈ ગયો નહીં જોઈ લો કેમ બધા બેઠા આપણે ચા એકવાર પી દીધી આપણે નવરા થઈને હવે આપણે કામ કરવાનું છે શું કરવાનું છે તો બ્લોગમાં બન્યા રહેજો અને આપણે વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી જોઈ લો કેમ બધા બેઠા આને કોઈ કહે છે મિત્રો ગરમી થાય છે પંખા એટલે ગરમી જેવું છે નહીં ને આમ જોઈ લો રીતે વાતાવરણ છે આમ જોઈ લો હાલો મિત્રો આપણે બનાવવાનું છે હવે આપણે શરબત તો કઈ રીતે શરબત બનાવવું છે મિત્રો જો મારા રવિભાઈ તો બાટલો લઈને બેસી ગયા નહીં રવિ હે
હા રવિભાઈ થઈ ગયા તૈયાર અને આમ જોઈ લો આ રીતે બાટલો લઈ લીધો છે. જોઈ લો કલરને કેમ આંકા પીચા કરે છે નહીં. આપણે લઈ લીધી છે કેવો પાણી ને શરબતનો બાટલો ને લીધા છે 2 લીંબુ ને આ બાટલો પાણી ઠંડો છે આપણે નાખી દીધો આમાં. હવે આપણે બનાવી નાખી શરબત, કેમ કે આવી ગરમી છે ને તો એમાં શરબત પીવાની મજા આવે. જેલ બાજી બેઠા નહીં શરબત પીવો હોય જેલમાં રવિભાઈ ચાકુ કેમ નાખી દે. આ રીતે આપણે છે ને આ લોકો ખાંડનો ડબ્બો ઉતાર્યો ને એ રાખી દીધો નીચે નીચે. આપણે બનાવી નાખીએ શરબત. આપણે શરબત બનાવવા માટે તો પહેલાં આમાં ઉતારવું પડશે. આ રીતે આપણે આ કાઢી લેવું પડશે ને આ રીતે બનાવી અને આપણે આજુ મારા રવિભાઈ તો કરી દીધું ચાલુ શરબતમાં નાખવા નહીં રવિ નહીં લઈ દો. હવે આ લીંબુનું પાણી આટલો રવિ એમાં 2-3 લીંબુ તોડી નાખ્યા છે. હવે આમાં લીંબુ નાખી દીધા છે. હવે છેલ્લો લીંબુ રહ્યો નહીં રવિભાઈ નહીં. હવે લીંબુભાઈ થોડાક રહેશે. લીંબુભાઈ શું રવિભાઈ થોડાક નાખે. આજે રવિભાઈ ચક્કર ચડાવી દીધા ગરમીના નહીં રવિ નહીં. ગરમી કેવી ઘણી ગરમી છે તો જોઈ લો આપણે હવે મસ્ત મજાનો બનાવવાનો છે લીંબુનું પાણી. તો અમારે હવે રવિભાઈ નાખશે ખાંડ. આમાંથી આપણે ખાંડ લઈ લેવાની છે. કેટલી ખાંડ નાખવાની તો જોઈ લો આટલે 1 કંબરી કરી નાખ્યો છે. હજી 1 નાખવું જોઈશે ખાટી હોય ને એટલે. આ રીતે આપણે હવે આને હલવી નાખીએ ખાંડ નાખી. હવે આ રીતે આપણે બધા આમાં હલવી નાખીએ. આમને બધી ખાંડ ઓગાળી નાખવાની છે રવિભાઈ. અને ખાંડને બધી ઓગાળવાની છે. ઓગાળ હો હે તો જોઈ લો અમારા રવિભાઈ ખાંડ ઓગાળશે. હવે આ રીતે આપણે રવિભાઈ શરૂઆત કરે નહીં રવિભાઈ. જોઈ લો આ રીતે અમારા રવિભાઈ શરબત બનાવે છે. આ તમારા રવિભાઈ શરબત બનાવશે. કેવો બનાવશે? કેવો બનાવી રવિ હે? હા પ્રિયંકા જોઈ લે હે બનાવે છે નહીં રવિભાઈ. કેવો બનાવશે આપણે રવિ? હા રવિભાઈ આજે એને શરબત પીવો હતો ને ગરમીનો નહીં. હા કે ના? હા રવિભાઈને શરબત પીવાનું. જ્યારે શરબત બપોર થાય એટલે કે શરબત પીવો હોય તો શરબત પીવો હોય આપણે બનાવી નાખીએ શરબત. તો આવો બધા મિત્રો શરબત પીવા અને આપણે મસ્ત મજાના કાઢી ગ્લાસ બારે જે 5 જણા છે એટલે 5 ગ્લાસ કાઢવા પડશે. 2 3 4 અને આપણે કાઢી દીધા છે 5. આ રીતે આપણે 5 ગ્લાસ કાઢી નાખ્યા છે. તો હવે બધા શરબત બનાવવાનો છે. હવે આપણે જે બાટલો લીધો છે એ બાટલો આપણે આમાં નાખી દેવાનો છે નહીં રવિભાઈ. આપણે મસ્ત મજાનું બનાવી નાખ્યો છે. ખાંડ બધી ઓગળી ગઈ છે. તો હવે આપણે રવિભાઈ કલર નાખીએ. કલર નાખ રવિ. એમાં કલર નાખી દે. હવે થોડોક નાખી દેશે કલર. એડાઈ જાય એમ કાંઈ નહીં વાંધો નહીં. એડાઈ જાય નાખી દો કલર. ચલો મિત્રો આપણે નાખી દઈએ એમાં રવિભાઈ કલર. જોઈ લો કલર નાખી નાખે ને તો વધુ ના હા બસ થોડુંક ના. આ રીતે આપણે જોઈ લો કલર મસ્ત મજાનો બનાવી નાખ્યો છે. આવી રીતે આપણે કલર બનાવી નાખવાનો છે. આપણે ઓછો કલર નાખીએ એમ કે ઘણો કલર તો ભાવે નહીં રવિ. ભાવે ઘાટો થાય એટલે આપણે ના પીતો એટલો ઘાટો ના પી મજા ના આવે નહીં. ખાટો લાગે નહીં અને ખાટો લાગે છે. તો આવો બધા શરબત પીવામાં શરબત મસ્ત મજાનો બની ગયો છે. એમાં રવિભાઈએ તો શરબત બનાવ્યો છે. કેવો બનાવ્યો છે ભગવાનને ખબર. પાછું બનાવ્યો છે અમારે અમારા રવિભાઈ તો પીશે નહીં રવિ. રવિભાઈને પીવાનું રવિભાઈ આમાં ગીરણી કાઢે. તો બધા આવો મિત્રો શરબત પીવા. અમારા રવિભાઈ બનાવ્યો છે મસ્ત મજાનો કરી નાખ્યો છે તૈયાર. હવે પણ ગલાસમાં પણ એ નાખશે. નાખે કી તો ચલો આ રીતે આપણે રવિભાઈ બધા ગ્લાસ ભરી નાખશે. ચલો આપણે મસ્ત મજાના ગ્લાસ ભરી નાખ્યા છે. આ રીતે આપણે બધા 5 ગ્લાસ ને 5 જણાને આપણે બનાવવાનું થઈ ગયું. રવિભાઈ ભરી નાખ્યા નહીં રવિભાઈ. તો બધાને ગ્લાસ આપી દે એકું જોઈ લાલો. બધાને રવિભાઈ ગ્લાસ દઈ દેશે. લઈ લો ગ્લાસ લેતા હાલો. હવે પ્રિયંકા બેસી ઊભી થયા. ચલો બધા ઊભા થઈ ગયા ગ્લાસ ગ્લાસ બધા રાજી. કેવો બાજી મજા આવી પડી પીવાની હે રવિભાઈ તમારી મહેન્દ્ર હે? અધૂરો મારો ગ્લાસ છે તને આખો કરી દેવાનો છે. મને ભૂલી ગયો છે રવિભાઈ. તો બસ હવે મજા આવી. હવે મજા તો જોઈ લો પ્રિયંકા તને હે પ્રિયંકા મને મજા આવી. આપણા બધા મિત્રો મજા આવી છે. મને પણ મજા આવી છે.
અને આપણા રવિભાઈ હાલ ઈ બનાવી દો, ના હોય ને તો આપણા પર હાલે, આપણે આટલું પી લઈએ એટલે હાલે. જોઈ લો બધા મસ્ત મજાના બેસી ગયા છે શરબત પીવા. આપણે મસ્ત મજાની થઈ ગઈ હા જ ને. આપણે મમ્મી છે ને કે મસ્ત પવન ને મહેન્દ્ર જોશે એનો ડિસ્કો આવે કઈ ખબર હે નહીં. અને વાહ કેવો મસ્ત મજા સનસેટ હે. આમ જો મિત્રો વાહ કેટલો મસ્ત સનસેટ હે આ વિડીયોમાં હે. હા મહેન્દ્ર ને ફોટા ન પડી બાકી સનસેટ તો મસ્ત મજાનો હે. અને મમ્મી જમવાનું બનાવી દીધું નહીં મમ્મી? હે જમવાનું બનાવી દીધો? હો જમવાનું બનાવી દીધું મિત્રો. હવે જમવાનું આવી ગરમી છે ને એમાં રાંધવામાં તો ઉભા નથી રહેવાય એવી ગરમી છે. આપણે બનાવી નાખીએ મસ્ત મજાના પૂવા બનાવી નાખ્યા. અને આપણે ખાલી રોટલી બનાવી રાખી છે અને થોડી ચટણી પડી છે. આપણે ચટણી પીવા તો હાલો બધા મિત્રો જમવા. બધા મિત્રો જમો. અમે જમી હી રહ્યા તો હાલો બધા મિત્રો જમવા. અને અત્યારે આપણે થોડા ઘરમાં જઈએ. ઘરમાં બધા શું કરે છે આપણે જોઈએ. શું કરે છે આપણે રવિભાઈ જોવે છે ટીવી. અને અહીંયા હે ને જો બધું પપ્પા અહીંયા રવિભાઈ કેમ હોતા એસી ચાલુ ને આપણે રવિભાઈ હોતા હે ને. આપણે જો પપ્પા નાઈ આવ્યા નહીં પપ્પા? જો પપ્પા નાઈ આવ્યા અને વાગે કેટલા જો 7 વાગી ગયા. 7 વાગી ગયા નથી. આપણે રવિભાઈને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવે નહીં રવિ? આપણે રવિભાઈ ઘણો જોવે તારક મહેતાનો. જો આપણે રવિભાઈ જો હે જો કેમ હું તો 7 વાગેથી ટીવી જોવે હે રવિયો નહીં રવિયા? 5 વાગેથી જો રવિભાઈને આવો નાનકા છોકરાને તો આવો ચાલે કેમ કે અત્યારે વેકેશન છે ને એટલે જોવે. ને પપ્પા જે હે ને નાઈ આવ્યા હે અને બાબા હે ને એ કરે હે હવે માથાને વ્યવસ્થિત. હવે મમ્મી ખાઈ હેર્યા હતા. હાલો બધા મિત્રો જમવા. એનો મસ્ત મજાના પૂવા બનાવી નાખ્યા મિત્રો. આજ તો બનાવ્યા છે ખાલી પૂવા.